નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સામાન્ય ભૂલ માટે નોકરને મૃત્યુદંડ આપ્યો તો નોકરે એવું કર્યું કે રાજા પણ તેને પૂછવા લાગ્યા. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. એક રાજા હતા જેને શિલ્પકલા એકદમ પ્રિય હતી. કોઈ પણ જાતની મૂર્તિ તેમજ શિલ્પ વગેરેની શોધ માટે ઘણા સમય સુધી તે રાજા દેશ પરદેશમાં ફરતા રહેતા હતા અને દેશ પરદેશ ફરતી વખતે જો કોઈ પણ મૂર્તિ તેઓને પસંદ આવી જાય તો તરત જ તેઓ ખરીદી લેતા અને પોતાના રાજમહેલમાં લાવીને રાખી દેતા હતા. અને લાવીને રાખી દેતા એટલું જ નહીં, પરંતુ તેઓ પોતે તેની દેખરેખ પણ કરાવતા હતા. રાજાના મહેલમાં આવી બધી મૂર્તિઓ રાખવા માટે એક અલગ જ આખો રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં આવી રાજાને પ્રિય હોય તેવી અનેક મૂર્તિઓ રાખવામાં આવી હતી. આ રૂમમાં અસંખ્ય મૂર્તિઓ પડી હતી, પરંતુ આ બધી મૂર્તિઓમાંથી 3 એવી મૂર્તિઓ હતી જે રાજાને તેના જીવથી પણ વધારે વહાલી હતી. રાજમહેલમાં દરેક લોકો જાણતા હતા કે આ મૂર્તિઓ પ્રત્યે રાજાને ખૂબ જ પ્રેમ છે. એક વખત જ્યારે બધી મૂર્તિઓની સાફ સફાઈ એક નોકર કરી રહ્યો હતો, ત્યારે ભૂલથી પહેલી 3 મૂર્તિની સાફ સફાઈ કરતી વખતે એક મૂર્તિ હાથમાંથી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તુરંત જ આ વાતની ખબર રાજાને પડી ગઈ. એટલે રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો, કારણ કે એ 3 મૂર્તિઓ તેને ખૂબ જ વહાલી હતી. રાજાએ તરત જ તે નોકરને મૃત્યુદંડ આપવાનો નિર્ણય કર્યો. સજા સંભળાવવામાં આવી પછી નોકરે માત્ર એક જ મૂર્તિ તોડી હતી તો ફરી પાછો તે રૂમમાં જઈને બીજી બંને મૂર્તિ જેનાથી રાજાને ખૂબ જ પ્રેમ હતો એ પણ તોડી નાખી. આ જોઈને બધા લોકો આશ્ચર્યચકિત રહી ગયા. રાજા પોતે પણ પહેલેથી ગુસ્સે હતા. તેઓને વધારે ગુસ્સો આવ્યો. રાજાએ તરત જ તે નોકરને બીજી બંને મૂર્તિ તોડવાનું કારણ પૂછ્યું. થોડા સમય પછી નોકરે આ સવાલનો જવાબ આપતા કહ્યું, મહારાજ, મને માફ કરી દો, પરંતુ આ મૂર્તિ એ માટીમાંથી બનેલી હતી અને એકદમ નાજુક હતી. આ મૂર્તિઓ તેની સાથે અમરતાનું વરદાન લઈને તો આવી નથી, એટલે આજે નહીં તો કાલે, પરંતુ આ મૂર્તિ તૂટવાની સંભાવના ખૂબ જ વધારે હતી. એમાં પણ જો મારા જેવા કોઈ બીજાનો કરથી આ મૂર્તિ તૂટી હોત તો તેઓને પણ અકારણ મૃત્યુદંડનો ભોગ બનવું પડ્યો હોત. મને તો મૃત્યુદંડ મળી ચૂક્યો છે, એટલા માટે મેં આ અન્ય મૂર્તિઓને તોડીને એ બંને લોકોની જિંદગી બચાવી લીધી. આ સાંભળીને પણ જાણે રાજાની આંખો ખુલી ગઈ અને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે નોકરની સજામાંથી મુક્ત કરી દીધો. એક નોકરે તેને શ્વાસનું મૂલ્ય શીખવ્યું. સાથે સાથે એ પણ શીખવ્યું કે ન્યાયાધીશના આસન પર બેસીને પોતાના અંગત પ્રેમ ખાતર નાના એવા અપરાધ માટે પણ મૃત્યુદંડ આપવો એ આ આસનનું અપમાન છે. કોઈ પણ એક ઉચ્ચ આસન પર બેઠા હોઈએ ત્યારે તે આસનનો આદર કરવો જોઈએ. તે પદની પ્રતિષ્ઠા હોય છે. રાજા હોય કે અન્ય કોઈ વ્યક્તિ છે, ન્યાય કરવા માટે ચૂંટાયેલો હોય એ લોકોએ ન્યાયનું મહત્ત્વ સમજવું જોઈએ. મૂર્તિઓથી રાજાને પ્રેમ હતો, પરંતુ એના માટે નોકરને મૃત્યુદંડ દેવો એ ન્યાયથી બિલકુલ વિરુદ્ધ હતું. ન્યાયની ખુરશી પર બેસીને કોઈને પણ પોતાની ભાવનાઓથી દૂર જઈને નિર્ણય કરવો જોઈએ. રાજાને
તરત જ સમજમાં આવી ગયું કે તેનાથી તો અનેક ગણો સારો તે સેવક હતો, જેના ખૂબ નજીક મૃત્યુ હોવા છતાં પણ બીજા લોકોનું હિત કરવાનું વિચાર્યું. રાજાએ નોકરને પૂછ્યું કે અકારણ મૃત્યુને સામે જોઈને તે ભગવાનને કશું કહ્યું નહીં, નિડર રહ્યો, આવો સંયમ અને આવી દૂરદ્રષ્ટિ ધરાવી રહ્યો છો, આનું કારણ શું છે? નોકરે જણાવ્યું કે તમારા રાજમહેલમાં કામ કરવા માટે આવ્યો તે પહેલાં હું એક ખૂબ જ અમીર શેઠના ઘરે નોકરી કરતો હતો. મારો શેઠ મારાથી તો ખૂબ જ ખુશ હતો, પરંતુ જ્યારે પણ કોઈ ખરાબ અનુભવ થાય ત્યારે તે ભગવાનને જેમ તેમ બોલ્યા કરે. એક દિવસની વાત છે, શેઠ કાકડી ખાઈ રહ્યા હતા અને સંજોગોવશાત એ કાકડી કડવી હતી. શેઠે એ કાકડી મને ખાવા આપી. મેં એ કાકડી ખૂબ જ શાંતિથી ખાધી અને જાણે ખૂબ જ સ્વાદિષ્ટ હોય એ રીતે ધીમે ધીમે ચાવીને ખાધી. મને શેઠે પૂછ્યું કે કાકડી તો ખૂબ જ કડવી હતી, તો આખી કઈ રીતે ખાઈ શક્યો? તો મેં તે શેઠને જવાબમાં કહ્યું કે શેઠજી, તમે મારા માલિક છો, મને દરરોજ સ્વાદિષ્ટ ભોજન ખવડાવો છો. જો એક દિવસ મને કંઈક કરવું પણ મળી જાય તો એ સ્વીકારવામાં શું ફેર પડે છે? મહારાજ, આવી જ રીતે જો ભગવાને આપણને ઘણું સુખ સંપદા તો આપી છે અને ક્યારેય પણ કોઈ ખરાબ વસ્તુ કે ખરાબ દિવસ હોય તો ભગવાન પર શંકા કરવી એ ઠીક વાત નથી. આપણો જન્મ, આપણું જીવન તેમજ આપણું મૃત્યુ બધું જ ભગવાનની દેન જ છે. જો આપણે સમજી જઈએ કે જીવનમાં જે પણ કંઈ થાય છે તે ભગવાનની દયાથી થાય છે અને ભગવાન જે પણ કંઈ કરે તે સારા માટે કરે છે, અને એવી જ રીતે આપણા જીવનમાં સુખ અને દુઃખ અને ઈશ્વરના એટલે કે ભગવાનના પ્રસાદ સમજીને ગ્રહણ કરીએ તો આપણે દરેક સમય ખુશીથી વીતશે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.